અંજારના મેઘપર બોરીચીમાં યુવતી સાથે મિત્રતાનું મન દુઃખ રાખી 7-8 શખ્સોએ કાકા ભત્રીજા ઉપર પ્રાણઘાતક હથિયાર વડે હુમલો કર્યો હોવાની ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। અંજાર પોલીસ મથકે ફરિયાદી ભરત ઝાલાએ આરોપી વિશાલ ઉર્ફે રાધે જોશી, હર્ષદ રાઠોડ, વિશાલ રાણા, આનંદ સંઘાર, કિશન મહેશ્વરી તેમજ અન્ય 2-3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપીઓએ તેમના ભત્રીજા સાથે ઝઘડો કરી જાતિ અપમાનિત શબ્દો બોલી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાના ઈરાદે તેમને શરીરના ભાગે ધોકાઓ તેમજ છરી વડે હુમલો કર્યો હતો। જે આરોપીઓની પોલીસે ધરપકડ કરી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં તપાસ નિશ અધિકારી ડીવાયએસપી ડી.આર. ભાટિયા, અંજાર પીઆઈ એ.આર. ગોહિલ તથા અંજાર પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। 26 તારીખે રવિવારે રાત્રે અંજાર પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશનો એટ્રોસિટી સાથેનો બનાવ બનવા પામેલ છે, જેના આરોપીઓને તાત્કાલિક પોલીસે પકડી પાડેલ। એ આરોપીએ આ ગુનો કરવા માટે કેવી રીતે એકત્રિત થયેલા અને આ ગુનાને કઈ રીતે અંજામ આપેલો તેના પુરાવા એકત્રિત કરવા આજરોજ આરોપીઓને સાથે રાખી અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુમાં છે।